નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 5 જેનું ટાઇટલ છે નેશન ફર્સ્ટ. આજે આપણે આ યુનિટનો પહેલો સેક્શન કે જે લિસનિંગ વિભાગ છે, આજે આ વિડીયોમાં આ લિસનિંગ વિભાગની આપણે ચર્ચા કરીશું. તો આ લિસનિંગ વિભાગમાં જતાં સૌથી પહેલાં તમને જોવા મળશે એક સુંદર મજાનું નાનું એવું કાવ્ય, પોએમ. બરાબર, આપણે પોએમને સમજીએ, જેનું ટાઇટલ છે માય ઇન્ડિયા, એટલે કે મારું ભારત. બરાબર છે, ચાલો જોઈએ આપણે કાવ્ય શું કહેવા માગે છે. તો પહેલું સ્ટાર્ટિંગમાં પહેલાં સ્ટાન્જામાં આપેલ છે ઇન્ડિયા ઇઝ માય હોમ સો ડિયર, કે ભારત દેશ છે ને એ મારું ઘર છે, ખૂબ જ વહાલું ઘર, જેની હંમેશા યાદ આવે છે. આઈ ફીલ ઇટ્સ લવ વેન આઈ એમ હિયર, કે જ્યારે હું અહીંયા હોઉં છું ત્યારે મને ખૂબ જ એના પ્રત્યે પ્રેમ ભાવના ફીલ થાય છે. માઉન્ટેન્સ હાઈ એન્ડ રિવર્સ વાઇડ, અહીંયા શું જોવા મળે છે તો કે ઊંચા ઊંચા પર્વતો જોવા મળે છે અને મોટી મોટી વિશાળ નદીઓ જોવા મળે છે. ફિલ્ડ્સ ઓફ ગ્રીન વિથ જોય ઇનસાઇડ, મનમાં જ ખૂબ જ લીલાછમ ખેતરો જોઈ અને આનંદ થાય છે, જોઈ થાય છે. બીજા સ્ટાન્જામાં કહે છે વી લીવ ઇન પીસ, કે આપણે અહીંયા શાંતિથી રહીએ છીએ. વી સ્ટેન્ડ વિથ પ્રાઇડ, આપણે ગર્વભેર ઊભા રહીએ છીએ. મેની કલ્ચર્સ સાઇડ બાય સાઇડ, ભારત દેશ એવો દેશ છે કે જેમાં જુદા જુદા પ્રકારની કેટલી બધી સંસ્કૃતિઓ હળી મળીને રહીએ છે. બરાબર. વિથ હેપી હાર્ટ્સ, એટલે કે એકદમ આનંદપૂર્વક હૃદયથી. વી ઓલવેઝ સે, આપણે હંમેશા કહીએ છીએ જય હિન્દ, જય હિન્દ એવરી ડે, દરરોજ આપણે જય હિન્દ કહીએ છીએ. બરાબર છે, આ છે આપણી ગૌરવ. બરાબર, તો આ સુંદર મજાના કાવ્યમાં ભારત દેશના ગૌરવની વાત કરવામાં આવી છે. ચાલો ત્યાર પછીની એક્ટિવિટીમાં આપણે આગળ વધીએ મિત્રો. હવે તમે જોશો તેની પ્રેક્ટિસ. હવે કાવ્ય હોય છે તો ખબર છે કે એમાં આપણને એક જ વસ્તુ વારંવાર પૂછે છે, અને શું છે એ તો કે રાઇમિંગ વર્ડ્સ. તો અહીંયા રાઇમિંગ વર્ડ્સ તમારા માટે કમ્પ્લીટ લખેલા છે. પહેલું આપ્યું છે નિયર, તો કાવ્યના આધારે લખવાનું છે. તેમાં બે રાઇમિંગ વર્ડ આપ્યા છે, ડિયર અને હિયર. હાઇડ, તો એમાં બે રાઇમિંગ વર્ડ છે, વાઇડ અને ઇનસાઇડ. ટાઇડ, તો એનું છે પ્રાઇડ અને સાઇડ. લે, તો કે શે અને ડે. તો આ બધા એના કાવ્યમાંથી મળેલા રાઇમિંગ વર્ડ હતા. ત્યાર પછીનું આપણે એક્ટિવિટી જોઈએ તો આપણને સુંદર મજાની એક સ્ટોરી આપેલ છે. બહુ સરસ મજાની સ્ટોરી છે મિત્રો, સમજવા જેવી અને જાણવા જેવી. બરાબર, ચાલો આપણે સમજીએ. ગોડેસ લક્ષ્મી એન્ડ કોટવાલ, આ પ્રકારનું સ્ટોરીનું ટાઇટલ આપ્યું છે. તમે ચિત્ર જોઈ શકો છો કે એમાં એક વ્યક્તિ છે, એ કોટવાલ છે. કોટવાલ કોને કહેવાય તો જો કોઈ પણ વ્યક્તિ હોય ને, જે મેઇન ગેટ હોય એનું જે ધ્યાન રાખનારો વ્યક્તિ હોય, જેને આપણે ગેટ કીપર પણ કહીએ, એને કહેવાય છે કોટવાલ. બરાબર. અને સામે બીજું દ્રશ્ય છે, એમાં માતાજી એટલે લક્ષ્મી માતાનો ફોટો છે. તો આ સ્ટોરી શું કહેવા માગે છે ચાલો સમજીએ. ઇટ ઇઝ અ લેજન્ડ. લેજન્ડ એટલે શું ખબર છે કોઈને? લેજન્ડ કોને કહેવાય? એટલે કે દંતકથા, એટલે કે લોકો દ્વારા કહેવાયેલી કથા જેનો કોઈ પુરાવો કે પ્રૂફ હોતો નથી. ઇટ ઇઝ અ લેજન્ડ અબાઉટ ધ ઓલ્ડ સિટી ઓફ અહેમદાબાદ, અમદાવાદનું જે જૂનું શહેર છે ને એના ઉપરની એક દંતકથા છે. લોંગ અગો, ઘણા વર્ષો પહેલાં, ઘણા સમય પહેલાં, અ વેરી બ્રેવ ગાર્ડ, એક બહાદુર ગાર્ડ એટલે કે રક્ષક, જેનું નામ છે સિદ્દીકી કોટવાલ, લીવડ ધેર. એક ગાર્ડ હતો જેનું નામ છે સિદ્દીકી કોટવાલ, એ ત્યાં રહેતો હતો. એવરી નાઇટ, દર રાત્રિએ, હી વોચડ ઓવર ધ સિટી ગેટ્સ, શહેરના જે દરવાજા છે એનું ધ્યાન રાખતો. વન સ્ટેરી નાઇટ, સ્ટારી એટલે હું સ્ટાર, આકાશમાં જે અલગ અલગ તારાઓ છવાયેલા છે એવી રાત્રિએ, સિદ્દીકી સો એ ગ્લોઈંગ લેડી ટ્રાઇંગ ટુ લીવ ધ સિટી, સિદ્દીકીએ એક સ્ત્રીને જોઈ, લેડી એટલે સ્ત્રી, બરાબર, ગ્લોઈંગ એટલે કે એકદમ ચળકાટ મારતી એક સ્ત્રી તરફ એનું નજર ગયું. સી વોઝ ઇનક્રેડિબલી બ્યુટીફુલ, તે અત્યંત સુંદર હતા.
વિથ આઈઝ લાઇક ડાયમંડ્સ, જાણે કે એની આંખોમાં ડાયમંડ હતા, હીરાઓ હતા. એન્ડ ક્લોથ્સ લાઇક મૂનલાઇટ, અને એવા વસ્ત્ર પહેર્યા હતા જાણે કે ચંદ્રનો પ્રકાશ ફેલાયેલો હોય. હવે આપણે આગળ જોઈએ મિત્રો, જે સિદ્દીકી આસ્કડ કાઇન્ડલી, સિદ્દીકીએ વિનમ્રતાપૂર્વક પૂછ્યું, ઓ દેવી, અરે દેવી, વુ આર યુ, તમે કોણ છો? એન્ડ વેર આર યુ ગોઈંગ સો લેટ, અને આટલા બધા મોડા મોડા તમે ક્યાં જાઓ છો? આવો પ્રશ્ન કર્યો. તો ચાલો આપણે આગળ જોઈએ શું આવે છે. ધ લેડી ગેવ એ શેડ સ્માઇલ, લેડીએ હાસ્ય કર્યું પણ કેવું હતું? દુઃખપૂર્વકનું હતું, શેડ સ્માઇલ. સી સેડ, તેણે કહ્યું, આઈ એમ ગોડેસ લક્ષ્મી, કે હું તો લક્ષ્મી માતા છું. બિસ્ટોનર ઓફ ગુડ લક, બિસ્ટોનર એટલે શું ખબર? સ્થાપના કરનાર, સારા નસીબની સ્થાપના કરનાર. એન્ડ પ્રોસ્પરિટી ટુ ધીસ સિટી, કે આ શહેરમાં સમૃદ્ધતા અને ગુડ લકની બિસ્ટોનર કરનાર એટલે કે સ્થાપના કરનાર હું લક્ષ્મી દેવી છું. બટ ઇટ્સ ટાઈમ ફોર મી ટુ ગો, પણ હવે મારા જવાનો સમય આવી ગયો છે. સિદ્દીકી ન્યૂ, હવે સિદ્દીકી જાણતો હતો કે ઇફ ગોડેસ લક્ષ્મી લેફ્ટ, કે જો લક્ષ્મી માતા અહીંયાથી છોડીને ચાલ્યા જશે, ધ સિટી વુડ લોસ ઇટ્સ હેપીનેસ એન્ડ વેલ્થ, તો આ શહેર એની પોતાની ખુશી અને પોતાની સંપત્તિ એ નાશ પામશે, એવું સિદ્દીકીને ખ્યાલ હતો. હી બેગ્ડ, એટલે તેણે વિનંતી કરી, ઓ દેવી, પ્લીઝ ડોન્ટ લીવ, મહેરબાની કરી તમે અહીંથી જાઓમાં. ધી સિટી નીડ્સ યુ, કે આ શહેરને તમારી જરૂર છે. વેઇટ હિયર ટીલ આઈ ઇન્ફોર્મ ધ કિંગ, કે જ્યાં સુધી હું રાજાને ઇન્ફોર્મ ન કરી દઉં ત્યાં સુધી તમે અહીંયા રાહ જુઓ. ગોડેસ લક્ષ્મી પ્રોમિસ્ડ, લક્ષ્મી માતાએ વચન આપ્યું, ટુ વેઇટ અન્ટિલ હી રિટર્ન, કે તું જ્યાં સુધી પાછો નહીં આવે ને ત્યાં સુધી હું રાહ જોઈશ, આવું એણે વચન આપ્યું. સિદ્દીકી કોટવાલ ન્યૂ, સિદ્દીકી કોટવાલ જાણતો હતો, હી હેડ ટુ કીપ ગોડેસ લક્ષ્મી ઇન અમદાવાદ ફોર એવર, સિદ્દીકી જે હતું ને એ લક્ષ્મી માતાને હંમેશને માટે અમદાવાદમાં જ રાખવા માગતા હતા. હી લવડ હિઝ સિટી મોર ધેન એનીથિંગ, આ જે વ્યક્તિ હતો તે કોઈ પણ વસ્તુ કરતાં પણ વધારે પોતાના શહેરને ચાહતો હતો. શું? તેથી હી મેડ અ વેરી બ્રેવ એન્ડ સેડ વોઇસ, એકદમ બહાદુરીપૂર્વક અને સેડ ચોઇસ, એને એકદમ દુઃખદ એવી ચોઇસ પસંદ કરી. ચોઇસ એટલે પસંદગી. શું કર્યું એણે? હી ક્વિકલી રેન ફ્રોમ ધ ગેટ, આ સિદ્દીકી છે ને એ ઝડપથી ગેટ છોડીને જતો રહ્યો. ઇન એ મોમેન્ટ ઓફ ગ્રેટ સેક્રિફાઈસ, અને એક મહાન બલિદાનની ક્ષણોમાં એન્ડેડ હિઝ ઓવન લાઈફ, તેણે પોતાનું જીવનનો અંત લાવી દીધો. શા માટે આવું કર્યું ખ્યાલ છે તમને? કારણ કે લક્ષ્મી માતાએ તેને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ને ત્યાં સુધી હું અમદાવાદ છોડીને જઈશ નહીં. એટલે લક્ષ્મી માતા અમદાવાદ છોડીને ન જાય એના માટે તેણે પોતાનું બલિદાન આપી દીધું. તો આ હતું પોતાના અમદાવાદ પ્રત્યેનો એનો પ્રેમ. ચાલો આગળ વધીએ મિત્રો. હવે શું આવે છે એમાં જોઈએ. સિન્સ કોટવાલ ડિડન્ટ રિટર્ન, કે જ્યાં સુધી કોટવાલ રિટર્ન ન આવ્યો, ગોડેસ લક્ષ્મી કુડ નોટ લીવ, લક્ષ્મી માતા છે એ છોડીને જઈ શક્યા નહીં. સી કેપ્ટ હર પ્રોમિસ, અને તેણે પોતાનું વચન જાળવી રાખ્યું. ઇવન ટુડે, આજે પણ ગોડેસ લક્ષ્મી સ્ટીલ બ્લેસીસ અમદાવાદ, લક્ષ્મી માતા છે અમદાવાદને હજી પોતાના આશીર્વાદ આપે છે. થેન્ક્સ ટુ સિદ્દીકીસ સેક્રિફાઈસ, અને સિદ્દીકીએ જે પોતાનું બલિદાન આપ્યું ને એનો આભાર માને છે. નિયર ધ 3 ગેટ્સ ઓફ અમદાવાદ, અમદાવાદની અંદર જે 3 ગેટ્સ એટલે કે 3 દરવાજા છે એ દિયા સ્ટીલ બર્ન્સ, હજુ પણ ત્યાં હાલની તકે પણ ત્યાં એક દીવો છે એ આ પ્રગટે છે. અલોન વિટનેસ ટુ ધ ઇન્સિડન્ટ એન્ગ્રેવ્ડ ઇન હિસ્ટરી, કે ઇતિહાસમાં કોતરાયેલો જે આ પ્રસંગ છે ને એને જીવંત રાખવા માટે હજુ પણ આ દીવો તમને ત્યાં જોવા મળે છે. બરાબર. તો સુંદર મજાની આ એક સ્ટોરી હતી. હવે આ સ્ટોરીને આધારે આપણે શું કરવાનું છે? પ્રેક્ટિસના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલાં આપણે જોડકાની ચર્ચા કરીએ. તો પહેલું આપ્યું છે આપણને અમદાવાદ. તો અમદાવાદ માટે શું આવશે? તો એમાં ઓપ્શન સી આવશે,
ધ એન્શિયન્ટ સિટી આ પ્રાચીન શહેર છે કે વેર ધ સ્ટોરી ટેક્સ પ્લેસ કે જ્યાં ઘટના બની હતી, જ્યાં વાર્તા બની હતી. સિદ્દીકી કોટવાલ એમાં શું આવશે તો કે એમાં ઓપ્શન ડી, ધ ગાર્ડ હુ લવડ હિઝ સિટી વેરી મચ. એવો ગાર્ડ હતો કે જે પોતાના શહેરને ખૂબ ચાહતો હતો. પછી આવે છે ગોડેસ લક્ષ્મી, એમાં આવશે ઓપ્શન એ, રિપ્રેઝન્ટ્સ ગુડ લક એન્ડ પ્રોસ્પરિટી. આ બે વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરે છે. અને ચોથું છે દિયા, એટલે કે એ લેમ્પ બર્નિંગ નિયર ધ 3 ગેટ્સ, એટલે કે ઓપ્શન બી. તો આ હતું આપણું જોડકું. ત્યાર પછી પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ મિત્રો આપણે, કે આપણને પ્રશ્ન જવાબ આપેલા છે ટોટલ 4. તો આ પ્રશ્નના જવાબ આપણે જોઈએ બધા. તેમાં પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ ડ્યુટી ઓફ સિદ્દીકી કોટવાલ. સિદ્દીકી કોટવાલની ડ્યુટી શું છે, શું હતી, એટલે કે ફરજ. તો જવાબ છે સિદ્દીકી કોટવાલ વોઝ એ બ્રેવ ગેટકીપર. એ શું હતો? ગેટકીપર એટલે કે ગાર્ડ ઓફ ધ ઓલ્ડ સિટી ઓફ અમદાવાદ. અમદાવાદ શહેરમાં તે ગેટકીપર તરીકે ડ્યુટી નિભાવતો હતો. હિઝ પ્રાઇમરી ડ્યુટી વોઝ ટુ વોચ ઓવર ધ સિટી ગેટ્સ. એનું મુખ્ય એની ડ્યુટી કઈ હતી, ફરજ? ટુ વોચ ઓવર ધ સિટી ગેટ્સ એવરી સિંગલ નાઇટ. દર રાત્રિએ જેટલા દરવાજા છે એનું ધ્યાન રાખવાની. ટુ એન્શ્યોર સેફ્ટી એન્ડ સિક્યુરિટી. શેના માટે ધ્યાન રાખતા? તો કે સલામતી માટે. બરાબર, આ એની ડ્યુટી હતી. બીજો પ્રશ્ન છે મિત્રો, વાય ડીડ સિદ્દીકી કોટવાલ એન્ડ હિઝ ઓવન લાઈફ. તેણે પોતાના જીવનું બલિદાન શા માટે આપી દીધું? તો કે સિદ્દીકી કોટવાલ વોન્ટેડ ટુ એન્શ્યોર ધેટ. સિદ્દીકી કોટવાલ છે એ એવું ખાતરીપૂર્વક ઈચ્છતા હતા, ગોડેસ લક્ષ્મી સ્ટેડ ઇન અમદાવાદ ફોર એવર, કે લક્ષ્મી માતા અમદાવાદમાં કાયમ માટે રહે. ટુ પ્રિઝર્વ ઇટ્સ હેપીનેસ એન્ડ પ્રોસ્પરિટી. પોતાની જે હેપીનેસ છે અને પ્રોસ્પરિટી છે એને કાયમ માટે અમદાવાદમાં રાખવા માટે. સિન્સ ધ ગોડેસ પ્રોમિસ ટુ વેઇટ અન્ટિલ ઇઝ રિટર્ન. જ્યારે લક્ષ્મી માતાએ વચન આપ્યું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું અહીં રહીશ, હી મેડ એ ગ્રાન્ડ સેક્રિફાઈસ. તો એણે બહુ મોટું બલિદાન આપ્યું. એન્ડ એન્ડેડ હિઝ લાઈફ, અને પોતાનું જીવન સમર્પિત કર્યું. સો ધેટ, જેથી હી વુડ નેવર રિટર્ન, કે પોતે ક્યારેય પાછો જઈ ન શકે. ફોર્સિંગ ધ ગોડેસ ટુ કીપ હર પ્રોમિસ, અને લક્ષ્મી માતાને પોતાનું વચન પાળવા માટે મજબૂર કરી દઈએ. એન્ડ બ્લેસ ધ સિટી ફોર એવર, અને આ શહેરને હંમેશા માતાજીના આશીર્વાદ મળે એના માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું એણે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હુ કુડન્ટ લીવ ધ સિટી. કોણ શહેરને છોડીને જઈ શકતું નહોતું? તો ગોડેસ લક્ષ્મી કુડ નોટ લીવ ધ સિટી. લક્ષ્મી માતા છે એ શહેરને છોડીને જઈ શક્યા નહીં. બિકોઝ, કારણ, સી હેડ ગીવન એ પ્રોમિસ. તેણે વચન આપ્યું હતું કોને? ટુ સિદ્દીકી કોટવાલ ટુ વેઇટ એટ ધ ગેટ, કે અન્ટિલ હી રિટર્ન, જ્યાં સુધી તે પાછો ન આવે ત્યાં સુધી અમદાવાદમાં રહેવાનું એણે વચન આપ્યું હતું. એન્ડ સિન્સ હી સેક્રિફાઈસ્ડ હિઝ લાઈફ, અને તેણે પોતાના જીવનનું બલિદાન આપી દીધું, તેને કારણે હી નેવર રિટર્ન. હકીકતમાં ત્યાં સી આવશે, સી નેવર રિટર્ન. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. ડીડ સિદ્દીકી કોટવાલ લવ હિઝ સિટી. શું સિદ્દીકી કોટવાલ તેના શહેરને ચાહે છે? હાઉ કેન યુ સે ઇટ. તમે કઈ રીતે કહી શકો? તો જવાબ છે કે યસ, સિદ્દીકી કોટવાલ લવડ હિઝ સિટી મોર ધેન એનીથિંગ એલ્સ. કે સિદ્દીકી કોટવાલ છે ને કંઈ પણ વસ્તુ કરતાં વધારે એના શહેરને ચાહતો હતો. વી કેન કોન્ફિડન્ટલી સે ધીસ. આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ, બિકોઝ, કારણ કે હી ચોઝ ટુ સેક્રિફાઈસ હિઝ ઓવન લાઈફ. તેણે પોતાના જીવનનું બલિદાન આપવાનું પસંદ કર્યું. ટુ કીપ ધ સિટી પ્રોસ્પરસ. શહેરને સમૃદ્ધ રાખવા માટે, સિક્યોર રાખવા માટે. એન્ડ બ્લેસ્ડ બાય ગોડેસ લક્ષ્મી, અને લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે એ માટે. ફોર જનરેશન્સ ટુ કમ. આવતી પેઢી માટે પણ તેને વિચાર્યું. બરાબર, અને એના માટે પોતાનું જીવનનું એણે બલિદાન આપ્યું. તો અહીંયા મિત્રો આ 4 પ્રશ્ન આપણા પૂરા થાય છે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ નાની એવી, કે વોચ એ વિડીયો ઓફ ધ ભદ્ર ફોર્ટ. અમદાવાદમાં આવેલો છે ભદ્ર ફોર્ટ. ઓર વિઝિટ ઇટ એન્ડ રાઇટ એ ફ્યુ સેન્ટેન્સ અબાઉટ ઇટ. તો
તો ભદ્ર ફોર્ટ વિશે તમારે 4 થી 5 વાક્ય લખવાના છે, એટલે કે 3 દરવાજા જેને કહેવામાં આવે છે. તો અહીંયા એના માટે નાની એવી વાક્ય તૈયાર કરેલા છે, તમને સમજાવી દઉં. બરાબર, ભદ્ર ફોર્ટ એન્ડ 3 દરવાજા. અમદાવાદની અંદર આવેલા છે 3 દરવાજા. ભદ્ર ફોર્ટ એન્ડ ધ એડજોઇનિંગ, અને એની સાથે જોડાયેલા, આ કિલ્લાની સાથે જોડાયેલા 3 દરવાજા ફ્રોમ ધ હિસ્ટોરિક આર્કિટેક્ચરલ હાર્ટ ઓફ અમદાવાદ. ગુજરાતમાં આવેલા અમદાવાદનો એક આર્કિટેક્ચરલ, બરાબર, જેને કહેવાય સ્થાપત્ય, એનો એક 2 નમૂનો છે. બિલ્ટ ઇન, ક્યારે બાંધવામાં આવ્યો હતો? તો કે 1411, 1411માં તેનું બાંધકામ થયેલું હતું બાય સુલતાન અહેમદ શાહ પહેલો. ધ ફોર્ટ ફ્યુચર્સ બ્યુટીફુલી ઇન્ટ્રિકેટ કાર્વિંગ. આ કિલ્લાની અંદર તમે જોશો તો ઇન્ટ્રિકેટ કાર્વિંગ એટલે કે ગૂંચવણભર્યું કોતરકામ. રોયલ કોર્ટયાર્ડ્સ એટલે કે કોર્ટયાર્ડ્સ એટલે કે આંગણા, ભવ્ય આંગણા. એન્ડ ગ્રાન્ડ આર્ચીસ, આર્ચીસ એટલે કે કમાન, મોટી મોટી કમાનો જોવા મળશે. ટુડે ઇટ સ્ટેન્ડ્સ એઝ એ બ્રિલિયન્ટ મોન્યુમેન્ટ. મોન્યુમેન્ટ એટલે કે સ્થાપત્ય ટુ એન્શિયન્ટ હેરિટેજ. પ્રાચીન વારસા એક સ્થાપત્ય તરીકે આજે પણ તે અડીખમ ઊભું છે. વેર એ ટ્રેડિશનલ કન્ટિન્યુઅસ, બરાબર, એના જે રૂઢિ છે કે કન્ટિન્યુઅસ લેમ્પ ઇઝ કેરફુલી મેન્ટેન. ત્યાં એક દીવો, જે હમણાં વાત કરી હતી ને સિદ્દીકીની યાદમાં, એક દીવો છે બાય લોકલ કેરટેકર્સ ટુ ઓનર ધ ટાઈમલેસ લેજન્ડ ઓફ સિદ્દીકી કોટવાલ સેક્રિફાઈસ. સિદ્દીકી કોટવાલનું જે બલિદાન છે ને એને આ જીવન યાદ રાખવા માટે, ટાઈમલેસ, સમય જેની મર્યાદા ન હોય તેવું, એ રીતે તેણે એક દીવો છે ત્યાં પ્રજ્વલિત રાખેલો છે. તો મિત્રો, અહીંયા આપણે આ જે એક્ટિવિટીઝ હતી આપણી લિસનિંગ નામના સેક્શનની, તે અહીંયા કમ્પ્લીટ થઈ છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. અને મિત્રો, આ વિડીયામાં આ સેક્શન રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ આપીશ. અને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.